ઈસ્ટ આફ્રિકાના 3 દેશોમાંનો એક ટ્રાન્ઝેનિયા દેશ છે। આ દેશમાં અરુષા શહેર આવેલું છે, જે ટ્રાન્ઝેનિયાની ટુરિઝમ કેપિટલ તરીકે સુપ્રસિદ્ધ છે। શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પ્રવર શ્રી મુક્ત જીવન સ્વામી બાપા તથા વેદ રત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય જ્ઞાન મહોદય શ્રી પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજના પુનિત પદરેથી અનેકવાર પાવન થયું છે। મેરુ પર્વતની છાયામાં આવેલું અરુષા શહેર ગ્રેટ રિફ્ટ વેલીમાં સારનગઢી મેદાનો, ન્યુરુગિવિટી કેટલ લેક, મુનિયારા, તારીગીરી નેશનલ પાર્ક અને માઉન્ટ કિલીમાંજારો વચ્ચે સ્થિત છે। મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય જ્ઞાન મહોદય શ્રી પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસ સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો પૂર્વ આફ્રિકાના રાષ્ટ્રમાં આરુષા ટાંઝાનિયામાં સત્સંગ પ્રચારાર્થે પધાર્યા છે। પરમ પૂજ્ય જ્ઞાન મહોદયથી આચાર્ય સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં અરુષા ટાંઝાનિયામાં શિક્ષાપ્રતિ દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ગ્રંથ શિરોમણી શિક્ષાપ્રતિ સમૂહ પાઠ પૂજન અર્ચન આરતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર અરુષામાં યોગીની એકાદશીના પાવન દિવસે પૂજનીય સંતોના સાનિધ્યમાં પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રીનો સમૂહ પાઠ કરવામાં આવ્યો હતો। ભગવાનની સન્મુખ એકાદશીના દિવસે અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો અને આ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે સંતો અને હરિભક્તોએ બધાએ સાથે મળી અને શિક્ષાપત્રીનો સમૂહ પાઠ કર્યો હતો અને બહુ મોટી સંખ્યામાં અહીંયા હરિભક્તો ઉપસ્થિત થઈ ભગવાનનો પ્રસાદ પણ આરોગ્યો હતો। જય